નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફન્ટ ન્યૂઝમાં. તો ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ એટલે કે ગંગા શ્રુપા બહેનો માટે ખુશખબર, પેન્શનમાં વધારો. તો ગુજરાત વિધવા મહિલાઓના પેન્શનમાં વધારો. તો આ વધારો ક્યારથી લાગુ થશે? જે 1250 પેન્શન મળે છે તેમાં કેટલો વધારો થશે? નવો પેન્શન વધારો લેવા માટે કયા કયા પુરાવાની જરૂર પડશે? તે પુરાવા તમારે ક્યાં દેવાના છે? અને ઓનલાઈન કે ઓફલાઈન તમે ઘરે બેઠા કેવી રીતે ફોર્મ ભરી શકશો? તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત આજે આપણે વિગતવાર કરીશું. તો ગુજરાત સરકાર દ્વારા ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને દર મહિને ₹1250ની સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. આ યોજના દ્વારા નિરાધાર બહેનોને આર્થિક ટેકો મળે છે. સહાય અને યોજનાની વિગત. માસિક સહાય દર મહિને ₹1250 સીધા બેંક ખાતામાં સીધા જમા કરી દેવામાં આવે છે. પાત્રતા ગુજરાતના રહેવાસી અને પતિના અવસાન પછી બીજા લગ્ન ન કર્યા હોય તેવા મહિલાઓ. તેમાં જરૂરી દસ્તાવેજો: પતિના મરણનો દાખલો, આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, બેંક પાસબુક અને ફોટો. અરજી કરવા માટે તો મિત્રો અરજી કરવા માટે તમે ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા આ સહાય માટે અરજી કરી શકો છો. તો મિત્રો આવી રીતે જે વિધવા મહિલાઓ છે તેમના માટે સૌથી મોટી આ યોજના છે. અને જે વધારો થયો છે તે ટૂંક સમયમાં ₹4000 આપવામાં આવે તેવી તમામની માંગણીઓ છે. અને હાલ ₹1250 પેન્શન મળી રહ્યું છે અને તે સીધું વિધવા બહેનોના ખાતામાં ડાયરેક્ટ જમા કરી દેવામાં આવે છે.